તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવવાનો છું। હું તમને એક કહાની દ્વારા આ કાયદા વિશે જણાવું દોસ્તો। દાખલા તરીકે તમે અને તમારા પત્ની બંને છે ને તે ગામડાની અંદર રહો છો, તમારો દીકરો એક છે, તે દીકરો છે ને સુરત જેવા સિટીની અંદર તેમના પત્ની સાથે રહે છે અને તમારે બે દીકરીઓ છે। હવે દોસ્તો તમારો દીકરો છે તે તમને સરખી રીતે સાચવતો નથી, તમારી સાથે વડકાભર્યું વર્તન કરે છે, ગેરવર્તન કરે છે, પૈસા તમને મોકલાવતો નથી જરૂર હોય ત્યારે। તો હવે તમે બંને પતિ પત્ની છે તેઓએ એમ વિચાર્યું કે ભાઈ અમારા નામે જે મિલકત ચાલે છે, જે પ્રોપર્ટી ચાલે છે, ખેતીની જમીન ચાલે છે, તે અમારા પુત્રને અમારે આપવી નથી, અમારી દીકરીઓ બંને છે તેના ભાગમાં વેચી દેવી છે મિલકત। તો હવે દોસ્તો કાયદો શું કહે છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું। દોસ્તો મિલકત બે પ્રકારની હોય છે, કઈ કઈ? એક તો વડીલોપાર્જિત હોય છે ને બીજી સ્વપાર્જિત હોય છે। બંનેમાં ફરક શું છે? તો વડીલોપાર્જિત છે દોસ્તો તે મિલકત કેવી હોય છે કે તમારા બાપ દાદા વખતથી ચાલતી આવતી હોય અને અત્યારે તમારા નામે ચાલતી હોય। અને સ્વપાર્જિત એવી મિલકત હોય છે દોસ્તો કે તમે તમારા પૈસાથી કમાયેલી જે મિલકત છે તેને સ્વપાર્જિત મિલકત કહેવામાં આવે છે। એટલે કે તમારી જે કાંઈ પણ કિંમત, તમારી રકમ છે તેના આધારે તમે કોઈ ખેતીની જમીન લીધી, કોઈ મકાન લીધું, તેને સ્વપાર્જિત મિલકત કહેવામાં આવે છે। હવે દોસ્તો આ બંને મિલકત છે તે દીકરાને હક આપવા બાબતે શું કહે છે તેના વિશે આપણે આજની વિડીયોમાં જાણીએ। તો દોસ્તો કાયદો કહે છે કે હિન્દુ સેક્શન એક્ટ 1956 મુજબ પિતાની વડીલોપાર્જિત મિલકત છે, જમીન છે, જે દીકરો અને દીકરી બંને જન્મથી જ હક હોય છે। એટલે કે દોસ્તો આની અંદર એક તમે મહત્વનો પોઈન્ટ સમજી લેજો કે વડીલોપાર્જિત મિલકત એટલે કે બાપ દાદા વખતથી આવેલી જે ખેતીની જમીન છે દોસ્તો, તેમાં દીકરો અને દીકરી જ્યારે તેનો જન્મ થાય છે ત્યારથી જ તે વ્યક્તિ તેમના હકદાર ગણી જાય છે, એટલે કે ત્યારથી જ તે જમીનના માલિક બની જાય છે। હવે દોસ્તો એટલે કે પિતાનું સીધું દીકરાને હકથી વંચિત કરી શકતા નથી, એટલે કે ડાયરેક્ટ પિતા એમ કહી દે કે ભાઈ મારા દીકરાને આ પ્રોપર્ટીની અંદર હક નથી આપવો, તો તેવું ચાલે નહીં દોસ્તો। વડીલોપાર્જિત મિલકત છે તેમાં દીકરો જન્મથી જ તે હકદાર હોય છે। હવે તેની અંદર પિતા એમ કહી દે કે ભાઈ મારા દીકરાને મારે જમીનમાંથી વંચિત કરી નાખવો છે, આ જમીન આપવી નથી, બાપ દાદા વખતની ખેતીની જમીન છે તેમના ખાતે નથી દેવી, તો તેવું ચાલે નહીં દોસ્તો। પણ અહીં દોસ્તો ગેમ એક બદલાય છે કે જો જમીન સેલ્ફ એક્વાયર્ડ હોય, પિતાએ પોતાની કમાણીથી ખરીદેલી હોય, પોતાની જે પૈસા છે દોસ્તો પિતાએ, તે એટલે કે તમે તમારા પૈસાથી જે પ્રોપર્ટી ખરીદી હોય દોસ્તો, જમીન ખરીદી હોય, મકાન ખરીદ્યું હોય, તો તેવાની અંદર તમે તમારા દીકરીને મિલકત પ્રોપર્ટી છે દોસ્તો તે આપી શકો છો। કેવી રીતે દોસ્તો? તેના બે રસ્તા છે। એક તો વિલ છે દોસ્તો, વિલ એટલે કે વસિયતનામું। તમારું વસિયતનામું છે દોસ્તો તેની અંદર તમે લખી શકો છો કે આ ફલાણી પ્રોપર્ટી છે તેનો હિસ્સો છે દોસ્તો તે હું મારા આ દીકરીને આપું છું, બીજી દીકરીને આપું છું અને મારા દીકરાને કાંઈ પણ આપતો નથી, તેવું વસિયતનામાની અંદર તમે ક્લિયર કટ લખી શકો। બીજો રસ્તો છે દોસ્તો ગિફ્ટ ડીડનો, એટલે કે ભેટ દ્વારા તમે તમારી દીકરીઓના નામે આ પ્રોપર્ટી છે દોસ્તો તે ટ્રાન્સફર કરી શકો છો। આ ફક્ત દોસ્તો દીકરાઓને હકથી વંચિત રાખવાની હું વાત નથી કરી રહ્યો, કદાચ દીકરી પણ હક માંગતી હોય અને દીકરી ક્યાંક લવ મેરેજ કરી લીધા હોય અને પછી હક માંગતી હોય, તેવું પણ ઘણી વખત બનતું હોય છે। એટલે આ બંનેના સંદર્ભમાં હું કહું છું, મોસ્ટ ઓફ તો એવું જ બનતું હોય છે કે પિતાને દીકરાઓ કદાચ સાચવતા ન હોય, એવું કદાચ બનતું હોય છે ઘણી જગ્યાએ। એટલા માટે હું આ એક્ઝામ્પલ તરીકે વિડીયો બનાવું છું કે ભાઈ જો આવું થાય, તમારા દીકરા સાચવે નહીં, તો તમે કઈ કાર્યવાહી કરી શકો છો દોસ્તો। બીજી વસ્તુ છે, જો જમીન વડીલોપાર્જિત હોય તો ડાયરેક્ટ દીકરાને હટાવી શકતા નથી તમે, એટલે કે તમારા બાપ દાદા વખતની ખેતીની જમીન, જેવું કે મેં શરૂઆતની અંદર જ કીધું કે તમારા બાપ દાદા વખતની ખેતીની જમીન હોય તો તમે ડાયરેક્ટ દીકરાને હટાવી શકો નહીં દોસ્તો। આની અંદર તમારે દીકરાને વંચિત કરવા માટે એક વસ્તુ કરવી પડે, જે કઈ છે દોસ્તો, તો બધા વારસદારોએ સાથે વહેંચણી એટલે કે પાર્ટેશન કરવું પડે। દીકરો પોતે હક છોડે તો જ તેમનો હક છે દોસ્તો તે સમાપ્ત થાય છે। દીકરો તૈયાર ન હોય તો તેને હક આપવો તમારે ફરજિયાત છે। ક્લિયર કટ વાત છે દોસ્તો આની અંદર કે દીકરો જો એમ કે આ પ્રોપર્ટીની અંદર મારો હક છે, મારા બાપ દાદા વખતની મિલકત છે તેની અંદર મારો હક છે, તો તમે રોકી શકો નહીં ભાઈ એની અંદર હક આપવા બાબતે। દીકરાને તમારે હક આપવો જ પડે, પછી ભલે તે ગમે તેવો હોય, પિતાને સાચવતો ન હોય તો પણ તેમને હક આની અંદર આપવો તમારે ફરજિયાત છે। પ્રેક્ટિકલ સોલ્યુશન દોસ્તો, રિયલ લાઈફની અંદર તમે શું કરી શકો? તો દીકરાને તમે સમજાવો, તેના લખાણમાં હક છોડે કે તેમને આની અંદર પ્રોપર્ટીની અંદર હક નથી આપવાનો। અમુક વખતે કેવું બનતું હોય છે દોસ્તો કે દીકરો છે એ સામેથી શું લેવા હક છોડી દેતો હોય છે, કારણ કે કદાચ તેને સેલ્ફ રિસ્પેક્ટ અથવા તો ઈગોની અંદર પણ તે પ્રોપર્ટીમાંથી હક છે તે છોડી દેતો હોય છે। પરંતુ ઘણા કેસમાં એવું બનતું હોય છે કે આ તો મારા બાપ દાદા વખતની મિલકત છે,
મારા બાપ દાદાએ કમાયેલી મિલકત છે, આમાં હું હક કેવી રીતે જવા દઉં, એવું પણ થતું હોય છે દોસ્તો. એટલા માટે આની અંદર સમજાવવા સિવાય બીજો એક ઓપ્શન છે નહીં. બીજી વસ્તુ, જમીન વહેંચી લો, પિતાના ભાગ અલગ કરો. પિતાનો ભાગ દીકરાઓને આપી શકે થોડી હદ સુધી શક્ય છે. અને સાથે દોસ્તો ત્રીજા નંબરનો પોઈન્ટ તમારી સામે આવી રહ્યો છે કે ગિફ્ટ સેટલમેન્ટ જો સેલ્ફ એક્વાયર્ડ હોય તો સીધું દીકરીઓના નામે ટ્રાન્સફર. એ તો મેં તમને ક્યારે કીધું કે ભાઈ પોતાને સ્વપાર્જિત મિલકત હોય ત્યારે જ તે આ વસ્તુ થઈ શકે, સેટલમેન્ટ થઈ શકે. એટલા માટે દોસ્તો હું તમને એમ સમજાવવા માંગુ છું કે જો દીકરો તમને સાચવતો નથી તો તમે તેને વડીલોપાર્જિત જમીનમાંથી કાઢી નાખો તો કાયદો એવી રીતે કામ નથી કરતો બોસ. તમારે શું કરવાનું હોય છે કે તેમને સમજાવવું પડે. વડીલોપાર્જિત પ્રોપર્ટી છે દોસ્તો, તેમાં ફક્ત તમારો એકલાનો હક નથી હોતો, તમારા વારસદાર સીધી લીટીના છે, તમારો દીકરો દીકરી જેટલા પણ છે તેમનો હક તેની અંદર સમાયેલો હોય છે. તમારા સીધી લીટીના વારસદાર હોય દોસ્તો, તેમનો હક જન્મથી જ તેની અંદર સમાઈ ગયેલો હોય છે. સરળ ભાષામાં કહું ને તો તમારી વડીલોપાર્જિત પ્રોપર્ટીની અંદર તમે દીકરાને હટાવી શકો નહીં. જો તમારી સ્વપાર્જિત મિલકત છે એટલે કે તમે ખરીદેલી મિલકત છે, તમે ખરીદેલી જમીન છે, તો તેની અંદર દીકરાને તમે હટાવી શકો. તેની અંદર ડાયરેક્ટ તમારી દીકરીઓ છે દોસ્તો, તેમને તમે આ પ્રોપર્ટી છે તે ગિફ્ટ ડીડ વડે અથવા તો વિલ લેખ વડે તમે આપી શકો છો, વસિયતનામા વડે આપી શકો છો. એટલા માટે દોસ્તો મેં આજનો આ વિડીયો બનાવ્યો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા લોકો છે તેમને મોસ્ટ ઓફ આ જ ફરિયાદ હોય છે કે ભાઈ દીકરો સાચવતો નથી તો તેમના હક કેવી રીતે સમાપ્ત કરવા. તો આજના વિડીયોમાં મેં તમને આનું સોલ્યુશન આપી દીધું દોસ્તો કે ક્યારે તમે દીકરાઓને હકમાંથી વંચિત કરી શકો છો, ફક્ત દીકરાને દીકરીઓને પણ કેવી રીતે હકમાંથી વંચિત કરી શકો છો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.